જય સીતારામ इंडियन किसान ब्लॉग में आप सबનું સ્વાગત છે મિત્રો। હું પોતે ડાયાજી છું મિત્રો। તો આપણે બિલકુલ ઓછા ખર્ચમાં ઉછેલ ભરવાનો એક જુગાડ બનાવે છે। તો મિત્રો હું તમને જુગાડના તમારી જોડે શેર કરું છું। તો આ વિડીયો તમને ગમે તો લાઇક શેર और સબસ્ક્રાઈબ જરૂર કરજો દોસ્તો। તમે મારા વિડીયોને સપોર્ટ કરો પ્લીઝ મિત્રો। તમારો સપોર્ટ હશે તો હું તમને આ રીતે કોઈ નવા વિડીયો બતાવીશ। તો દોસ્તો આ એ જુગાડ એવું છે કે તમારે એના અંદર કોઈ ખર્ચો નહીં આવે। ખાલી 4 લાકડાની ધોબલીઓ લાવશો તો તમે કમસે કમ 2 ટ્રેક્ટર દૂર તેના અંદર સમાઈ શકશો। ચોમાસામાં પણ એ બગડશે નહીં, એ રીતે તમે એને સ્ટોર કરી શકશો મિત્રો। જે ગવરનું હુસેલ કહેવાય છે, દૂર ઘણા જગ્યાએ દૂર કહે છે, હુસેલ કહે છે, ઘણા શબ્દો હોય છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ હુસેલ છે અને એની 2 ટ્રેક્ટર हमारे तो हाल અને એક ટ્રેક્ટરની 5000 રૂપિયા કિંમત છે દોસ્તો। તમારે ક્યાં કેટલી કિંમત છે તો આ વિડીયોમાં તમે કમેન્ટમાં જણાવજો દોસ્તો કે અમારે આટલી કિંમત છે। તો દોસ્તો આપણે હુસેલ ભરવા માટે દેશી જુગાડ કરવા માટે વરિયાળીની જરૂર પડે છે। તો મિત્રો હવે વરિયાળી ગોદવા આવ્યા છીએ તો તમે જો થોડી વરિયાળી ગોદી લીધી છે, 2 ભારા મોકલી કરાય છે। તો દોસ્તો આજે આ વરિયાળી ગોદી અને આપણે દેશી જુગાડ બનાવવાના છે જે ગવરનું હુસેલ ભરવા માટે। તો દોસ્તો ચલો આપણે વિડીયોમાં આગળ મળીએ મિત્રો। જય માતાજી। તો દોસ્તો આજે હું તમને વિડીયો લઈને આવી છું કે આપણે ઓછા ખર્ચામાં જે ગવાનું પરાર કહેવાય, હુસેલ કહેવાય, તેને કઈ રીતે સ્ટોર કરી રાખો કે જેમાં બિલકુલ ખર્ચો ના હોય કે કોઈ સગવડ ના હોય, જે રીતે કે ઓછા ખર્ચામાં જેને સ્ટોર કરી શકાય તે રીતે આજે એક જુગાડ અમે બનાવ્યો છે। તો દોસ્તો તમે જોઈ શકો છો 4 ધોબલી ચારે બાજુ ગાલી અને વરિયાળીના રીતે સરસ બાંધી દેવાની। કોરી મને અહીંયા બધી વરિયાળી આવશે હજુ દોસ્તો। મિત્રો આ ફાઇનલ થઈ જાય એટલે હું તમને બતાવું છું આનું સીન કે કેવું લાગે છે। તો દોસ્તો તમે આ રીતે વરિયાળીનું કે જે ભેંસોનું ઘાસ હોય, જે ચોમાસાની વરસાદની અંદર બગડે નહીં, પલળે નહીં, એના માટે રાખવું હોય, સ્ટોર કરી રાખવું હોય, જેને માટે સગવડ ના હોય તો મિત્રો તમે આ રીતે કરી શકો છો। તમે જોઈ શકો છો અમે કોરે મને આ રીતે લાકડો ગાલેલો છે બધો, ચારે બાજુ 4 ધોબલી ગાલી અને આ રીતે વરિયાળી બોધી કાઢેલી છે દોરીથી કે જે આગી પાછી થાય નહીં એના માટે। ને નીચે કોરીમાં જે માટીની પાળી બનાવી દેવાની દોસ્તો, તે પાણી અંદર નીચે આવી ના શકે, નીચે કઈ વસ્તુ પાથરી દેવાની મેણિયા જેવું। તો દોસ્તો તમે આ રીતે બનાવી શકો છો મિત્રો। આ ફાઇનલ થઈ જાય એટલે હું તમને આનો એક સીન બતાવી દઈશ। હરિયાળી લઈને અમે જઈ રહ્યા છીએ દોસ્તો દેશી જુગાડ માટે। તો જુઓ આ ગવાનું પરાગ છે અને અંદર ભરવાનું છે। હલો મિત્રો, ફાઇનલી તમે જોઈ શકો છો અમારું જુગાડ તૈયાર થઈ ગયો છે। હવે આના અંદર એકદમ ફિટ દબાઈને હુસેલ ભરી કાઢશું। તો મિત્રો તમે પણ આ રીતે બનાવી શકો છો। તમે જુઓ એકદમ મફતના કોઈ ખર્ચો અંદર નથી। ઘરની વરિયાળી હતી, જાતે લાકડા કાપી અને ખાડા કરી અને આ રીતે અમે બનાવી દીધું છે મિત્રો। તો તમે જુઓ અને તમે પણ આ રીતે બનાવજો મિત્રો અને કમેન્ટમાં લખજો કે અમે બનાવ્યું છે કે અમે આ જોયું છે પહેલી વાર કે બનાવવાના છે। તો મિત્રો જય માતાજી।